હેલો, જય માતાજી. આજે આપણે આવા સરસ એવા મોદક બનાવીશું. તેને માટે મેં અહીંયા 2 વાટકી ઘઉંનો કરકરો લોટ લીધો છે. આપણે પરફેક્ટ માપ સાથે બનાવવાના છે. તેમાં આપણે 2 ચમચા જેટલું મોણ આપીશું. મોણમાં આપણે ઘીનો ઉપયોગ કરીશું. આપણે આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મોણ સરસ અપાઈ ગયું છે કે નહીં તે જોવા માટે આવી રીતે હાથમાં લેવાનું, અને જો મુઠ્ઠી વળી જાય એટલે મોણ સરસ એવું અપાઈ ગયું છે. હવે જે વાટકી લોટ લીધો હતો તે અડધી વાટકી ઉપર આપણે પાણી એડ કરીને લોટ બાંધી લઈશું. આ પરફેક્ટ માપ સાથે આપણો સરસ એવો લાડુ બની જશે. થોડું થોડું પાણી રેડતા જવાનું ને લોટ બાંધતા જવાનું. લોટ બંધાઈ જાય એટલે આપણે તેને 5 મિનિટ જેટલો આપણે મસળી લેવાનું, એટલે સારું એવી કુણપ આવી જાય. આટલા લોટના આપણે 3 લુવા વાળી લઈશું. આપણે મોદક ભાખરી બનાવીને બનાવવાના છે, એકદમ સરળ રીતે. આ રીતે આપણે ભાખરી વણી લેવાની. કોરમાં તિરાડ પડે તો ચાલે, આપણે મોણ દીધું હોય એટલે થોડી તિરાડો પડી જાય. ભાખરી વણાઈ ગઈ છે અને તાવડી ગરમ થઈ ગઈ છે, તો આપણે શેકવા માટે રાખી દઈશું. 2 મિનિટ જેવું થાય એટલે આપણે ફરીવાર ફેરવી લઈશું. થોડી વાર થાય એટલે પાછી બીજી સાઈડ ફેરવી લેવાનું. ભાખરી શેકતી વખતે આપણે ગેસને ધીમો રાખવાનો છે. થોડી થોડી વારે ફેરવતા જવાનું અને શેકતા જવાનું. હવે ભાખરી શેકાઈ ગઈ છે, તો આપણે તેને હવે એક ડીશમાં લઈ લઈશું. અને હું બીજી ભાખરી વણીને શેકીને તૈયાર કરી લઈશ. બધી ભાખરી વણાઈ જાય, શેકાઈ જાય અને ઠરી જાય એટલે આપણે તેના આ રીતે કટકા કરી લેવાના છે. એકદમ સરસ નાના નાના ટુકડા કરી લેવાના. આ રીતે આપણા બધા ટુકડા થઈ ગયા છે. તો હવે આપણે તેને એક મિક્સર જારમાં લઈને ક્રશ કરી લઈશું. ક્રશ થઈ જાય એટલે આપણે તેને એક મોટા વાસણમાં કાઢી લઈશું. જો આમાં એવું લાગે ગાંઠા રહે તો ચાળી લેવાનું, પણ આપણે સરસ એવો ક્રશ થઈ ગયો છે એટલે ચાળવાની જરૂર નથી. હવે આપણે ઘીનો પાયો લઈશું. લાડુ બનાવવા માટે આપણે 1 વાટકી ઘી અને 1 વાટકી ગોળ લઈશું. ઘી આપણે ગરમ કરેલું લેવાનું એટલે માપ બરાબર નીકળે. 1 વાટકી ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ગોળ એડ કરી લઈશું. અને આ રીતે આપણે ધીમે ગેસે એને હલાવવાનું છે. 2 વાટકી લોટ હોય એટલે 1 વાટકી ગોળ અને 1 વાટકી ઘી. ધીમે ગેસે હલાવતું રહેવાનું. તમે જોઈ શકો છો ઉપર ફીણ આવી ગયા છે, એટલે આપણો પાક રેડી થઈ ગયો છે. તો આપણે ક્રશ કરેલું છે તેમાં એડ કરી દઈશું અને આપણે ધીમે ધીમે મિક્સ કરી લઈશું. આ રીતે હલાવતું જવાનું અને મિક્સ કરી દેવાનું. આ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં એલચી અને જાયફળનો પાવડર અને કાજુ બદામની કટકી એડ કરી લઈશું અને બધું એકદમ સરસ રીતે હલાવી લઈશું, એટલે એલચી પાવડર સરસ રીતે મિક્સ થઈ જાય. હવે આપણે તેના લાડુ વાળી લઈશું. આ રીતે આપણે આમાં મોદક વાળવાના છે. 2 સાઈડથી પેક રાખશું અને એક સાઈડથી
ખુલ્લું રાખશું. આ રીતે એકદમ કડક રીતે આપણે વાળવાના છે, એટલે મોદક ભાંગે નહીં. તમે જોઈ શકો છો આપણું મોદક હવે તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ રીતે બની ગયું. હવે આપણે બીજા મોદક તૈયાર કરી લઈશું. મોદક તૈયાર થઈ જાય એટલે આપણે તેમાં ખસખસના બી પણ લગાવી દઈશું. સરસ એવા મોદક બની ગયા છે. અને જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.